દુનિયા જ્યારે તમને જાણી લે ને ત્યારે જીવવાની મજા નથી. સસ્પેન્સ ફિલ્મનું નહીં, આપણા જીવનનો પણ હોવો જોઈએ. તમે મરી જાઓ ને ત્યારે તમારા પુણ્યની અને તમારી સાધનાની ખબર પડવી જોઈએ. ત્યાં સુધી તમારા પુણ્ય અને સાધનાની ખબર સમાજને ન પડવી જોઈએ. મહાપુરુષો એટલે જ આપણે ત્યાં મરણ થયા પછી જ મહાપુરુષોની પૂજા થઈ છે. પછી જ આપણે સમાધિએ મૂર્તિ બેહાડીને એને પૂજીએ. કારણ કે સંતો એમ કહે છે કે બે જણાએ પોતાનું જીવન બહુ ગુપ્ત રાખવું જોઈએ. એક ચોર અને બીજા સાધુ. ચોર અને સાધુ જો પાદરા થઈ જાય ને તો સમાજ જીવવા નથી. ચોર પાદરો થઈ જાય, પોલીસના ચોપડે નામ ચડી જાય, માથા પરમાં નહીં માનકુવામાં ચોરી થાય તો પકડે માધાપર વાળાને. ક્યાં હતો તે દીધું ઈ રાતે તું હતો ક્યાં? ડિટેલ વાત તારી પૂરેપૂરી. કારણ કે માનકુવામાં ચોરી થઈ છે, મોડ કુવામાં માંડવીમાં ચોરી થાય તો માધાપરના ચોરને બોલાવવામાં આવે. તું ક્યાં? તો તારો તો હાથ નથી ને. તો ચોર પાદરો થઈ જાય તો સમાજ જીવવા ન દે, અને સંત પાદરો થઈ જાય તો સમાજ જીવવા દે નહીં. પછી જાત્રાઓ ચાલુ થાય, એ અમારો દીકરો આમ છે ને આને આમ કરો તેમ કરો.